નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ બેટા. હવે આજે આપણે નવું ચેપ્ટર 8મું ચેપ્ટર જે છે કે બાયનોમિયલ થિયરમ, દ્વિપદી પ્રમેય, બરાબર, એ આપણે સ્ટાર્ટ કરીશું બેટા. મિત્રો, એની અંદર ચેપ્ટર નંબર 7 જે આપણે ભણી ચૂક્યા છે એના કોન્સેપ્ટથી આપણે આ ચેપ્ટર આગળ ગણવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. બહુ સરસ મજાનું ચેપ્ટર છે, બહુ ઇઝી ચેપ્ટર છે, બરાબર. આની અંદર જે એક્ઝામ્પલ પૂછાશે બેટા એ 2 કે 3 સૂત્રો આધારિત એક્ઝામ્પલ છે. થોડુંક સાદરૂપ આપવામાં ધ્યાન રાખવું પડશે મિત્રો. એની અંદર પણ સંચય એટલે ક્રમચય અને સંચયના જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવો પડશે, બરાબર. બેટા, આપણે સામાન્ય રીતે એમ જોઈએ છીએ કે ચેપ્ટર નંબર 8 જે છે દ્વિપદી પ્રમેય, દ્વિપદી પ્રમેય તો બાયનોમિયલ થિયરમ, બાયનોમિયલ થિયરમ, બરાબર. એક સરસ મજાનું ચેપ્ટર કહી શકાય, દ્વિપદી પ્રમેય, બાયનોમિયલ થિયરમ. આપણે કેટલાક સૂત્રોની વાત કરીએ કે આપણે જાણીએ છીએ કે મિત્રો a પ્લસ b ની જો એક ઘાત હોય તો આપણે શું કહી શકાય? a પ્લસ b ની એક ઘાત જો હોય તો તમે આને શું કહી શકો છો? a પ્લસ b કહી શકો છો, a પ્લસ b, બરાબર. એટલે અહીંયા આખા બ્રેકેટની જો એક ઘાત હોય ને તો 1 ને 2 કુલ કેટલા પદો મળે છે? 2 પદ મળે છે. કુલ 2 પદ મળે. ત્યારબાદ a પ્લસ b નો વર્ગ હોય તો આનું વિસ્તરણ શું થશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. કેટલા પદ થઈ શકે? આ 1, 2 અને 3, કુલ 3 પદ મળે. બરાબર. ત્યારબાદ a પ્લસ b ની 3 ઘાત હોય તો a ઘન પ્લસ b ઘન પ્લસ 3a સ્ક્વેર ઇન્ટુ b પ્લસ 3a ઇન્ટુ b સ્ક્વેર, કુલ 4 પદ મળે. ઓકે બેટા. હવે ધારો કે એમ આપણે અનંત સુધી વાત કરીએ આમ તો a પ્લસ b ની ધારો કે n ઘાત હોય તો આનું જે વિસ્તરણ જે છે ને બહુ સરસ મજાનું કહી શકાય, બરાબર. a પ્લસ b ની n ઘાતમાં કુલ પદોની સંખ્યા તમને મળશે n પ્લસ 1. જો a પ્લસ b ની n ઘાત હોય તો એના કુલ પદોની સંખ્યા તમને કેટલી મળશે? કુલ પદોની સંખ્યા તમને n પ્લસ 1 મળી શકશે. આટલો આપણે ખ્યાલ આવવો જોઈએ. હવે આપણે એક સૂત્ર મૂકવાનું છે કે a પ્લસ b ની n ઘાતનું વિસ્તરણ બરાબર. a પ્લસ b ની n ઘાતનું જો વિસ્તરણ શું કહી શકાય તો આનું વિસ્તરણ શું બનશે? જુઓ, nc0 સમજો. અહીંયા આપણે મૂકી દઈએ nc0 a ની n ઘાત પ્લસ nc1 a ની n માઇનસ 1 ઇન્ટુ b, બરાબર. આ એક પદ, આ બીજું પદ, પ્લસ અહીંયા nc2 a ની n માઇનસ 2 ઇન્ટુ b સ્ક્વેર પ્લસ અપ ટુ ncn. હવે a ની 0 ઘાત આવશે અહીંયા એટલે a ની n માઇનસ n એટલે a ની 0 ઘાત કહી શકાય ઇન્ટુ b રેઝ ટુ n, બરાબર. આ એક સૂત્ર થયું બેટા કે a પ્લસ b ની n ઘાતનું જો વિસ્તરણ કરવું હોય તો nc0 a રેઝ ટુ n પ્લસ nc1 a રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ b પ્લસ nc2 a રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ b સ્ક્વેર પ્લસ અપ ટુ ncn a રેઝ ટુ 0 ઇન્ટુ b રેઝ ટુ n. હવે ઓકે બેટા, આટલો આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે એકદમ ઈઝી વાત છે બેટા. જુઓ કે આ જે તમે પ્રથમ પદ છે બેટા, તો પ્રથમ પદની ઘાત જે ઘાત હોય
પહેલા સૌપ્રથમ પ્રથમ પદની ઘાત કરવાની છે, બીજા પદમાં પ્રથમ પદમાંથી એક ઘાતને ઓછી કરો ઇન્ટુ બી અંદર એડ થવા જોઈએ, પ્લસ a ની n-2 ઇન્ટુ b સ્ક્વેર પ્લસ અપ ટુ ncn a0 ઇન્ટુ bn. હવે જુઓ અહીંયા તો nc0 લખીએ અથવા ncn કહીએ તો એ 1 મળશે, બરાબર. જ્યાં nc0 ncn તો એ 1 બની ગયું, ત્યારબાદ nc1 તો એ તમારું n બની ગયું. ઓકે બેટા. હવે nc2 તમારે ગણવું પડે અથવા nc3 તમારે ગણવું પડે. એ સૂત્ર બનશે તમારું અહીંયા જુઓ કે ncr, તો ncr ની ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ અને ઇન્ટુ r ફેક્ટોરિયલ, બરાબર. આ તમારી ફોર્મ્યુલા બની ગઈ. ncr ની ફોર્મ્યુલા n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. ઓકે બેટા, આ સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ. સૌથી અગત્યનું સૂત્ર છે આવ્યું a પ્લસ b n નું વિસ્તરણ nc0 an પ્લસ nc1 an માઇનસ 1 ઇન્ટુ b પ્લસ nc2 an માઇનસ 2 ઇન્ટુ b સ્ક્વેર પ્લસ અપ ટુ ncn a0 ઇન્ટુ bn. હવે ધારો કે આ અહીંયા પ્લસ આપ્યું છે, a પ્લસ આપ્યું છે, ધારો કે માઇનસ માં કોઈ પદ આપ્યું હોય તો આ સૂત્ર તમારે વાપરવું પડશે. એટલે ત્યાં ચેન્જ થશે. જુઓ a માઇનસ bn હોય તો શું બનશે? જુઓ તો nc0 an, આ પહેલું પદ પ્લસમાં, ત્યારબાદ બીજું પદ માઇનસમાં, nc1 an માઇનસ 1 ઇન્ટુ b પ્લસ nc2 an માઇનસ 2 ઇન્ટુ b સ્ક્વેર, આ પ્લસ માઇનસ પ્લસ પાછું માઇનસ, અહીંયા nc3 an માઇનસ 3 ઇન્ટુ b સ્ક્વેર, સોરી અહીંયા b ઘાત b સ્ક્વેર, અહીંયા b ક્યુબ પ્લસ અપ ટુ પહેલું પદ, આ છેલ્લું પદ તમારું જે રીતે સેટ થાય તે બનાવવાનું છે, a0 ઇન્ટુ bn. ઓકે બેટા, એટલે આ રીતે પ્લસ માઇનસ એ રીતે પદો લખી શકાશે. તો આ બે સૂત્ર જે છે a પ્લસ bn નું વિસ્તરણ અને a માઇનસ bn નું વિસ્તરણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આજે આપણે આગળ શીખી ચૂક્યા છે. ચેપ્ટર નંબર 7 ની અંદર આપણને થોડું ખ્યાલ હોવો તો મિત્રો કોઈ એવું એક્ઝામ્પલ આપણે લઈએ કે વિસ્તરણ કરવાના કોઈ એક્ઝામ્પલ આપણે અહીંયા શીખીએ, બરાબર છે. આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ અહીંયા કે 2x પ્લસ y એની 4 ઘાત છે, બરાબર. 2x પ્લસ y ની 4 ઘાત નું વિસ્તરણ કરો. એક આવો એક્ઝામ્પલ સાદો લઈએ, 2x પ્લસ y ની 4 ઘાત નું વિસ્તરણ કરો. તો અહીંયા શું બનશે? ધારો કે a એટલે આ a છે, તો 2x પ્લસ y ની 4 ઘાતને a પ્લસ b ની 4 ઘાત સાથે સરખાઈએ, n ઘાત સાથે, સોરી n સાથે સરખાવતા a એટલે 2x, b એટલે y, n બરાબર 4. ઓકે, a એટલે 2x, b એટલે y અને n એટલે 4. તો વિસ્તરણનું પદ શું છે? આ રીતનું છે. જુઓ કે nc0 an પ્લસ nc1 an માઇનસ 1 ઇન્ટુ b પ્લસ nc2 an માઇનસ 2 ઇન્ટુ b સ્ક્વેર પ્લસ અપ ટુ ncn b/n, બરાબર. એક આ સૂત્ર છે. હવે n એટલે જોઈએ તો અહીંયા 4 for c0, a એટલે અહીંયા 2x એની 4 ઘાત પ્લસ n એટલે અહીંયા 4
4c1 a એટલે 2x, અહીંયા 4 માઇનસ 1 કરો તો અહીંયા 3 ઇન્ટુ b એટલે y પ્લસ 4c2 અહીંયા 2x એનો વર્ગ ઇન્ટુ અહીંયા y સ્ક્વેર પ્લસ 4c3 અહીંયા 2x અને અહીંયા y ની 3 ઘાત પ્લસ 4c4 અહીંયા y ની 4 ઘાત. બરાબર, આટલા સુધી પદ તમારે અહીંયા આવશે. પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ. બરાબર, ટોટલ તમારા 5 પદો બની શકે છે. હવે અહીંયા જુઓ NC0, બરાબર, NC0 ની કિંમત 1 છે અને 2 ની 4 ઘાત તો 16, 16x ની 4 ઘાત આપવા દાનું કામ. પછી અહીંયા બીજું પદ જોઈએ, અહીંયા NC1, બરાબર, NC1 તો n આવશે એટલે અહીંયા આવશે 4, 2 નો ઘન 8, x નો ઘન ઇન્ટુ y પ્લસ અહીંયા જોઈએ તો 4c2, બરાબર. તો મિત્રો 4c2 ની વેલ્યુ જોઈએ. 4c2 બરાબર 4 ફેક્ટોરિયલ, 4 minus 2 તો 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, તો 4 into 3 into 2 ફેક્ટોરિયલ upon 2 into 2 ફેક્ટોરિયલ. તો 4 3 12 ભાગ્યા 2 તો કેટલા આવશે અહીંયા 6. તો અહીંયા તમારો પદ થઈ ગયું 6, 2 નો વર્ગ એટલે 4, 4x નો વર્ગ ઇન્ટુ y નો વર્ગ પ્લસ અહીંયા જોઈએ જુઓ તો 4c3 એ તો આપણને ખબર છે તો આન્સર 4 આવશે. ત્યારબાદ 2x ઇન્ટુ y ક્યુબ પ્લસ અહીંયા જોઈએ તો NCN તો 1 એટલે y પાવર 4, y પાવર 4. તો અહીંયા મિત્રો જવાબ તમને મળશે અહીંયા 16x ની 4 ઘાત વત્તા 8 ચોક 32 x નો ઘન ઇન્ટુ y પ્લસ 6 ચોક 24 x સ્ક્વેર ઇન્ટુ y સ્ક્વેર પ્લસ 4 દુ 8 x y ક્યુબ પ્લસ y પાવર 4. ઓકે બેટા, તો 1 2 3 4 અને 5. જો અહીંયા જો 4 ઘાત હોય તો એના પદોની સંખ્યા 1 2 3 4 અને 5, કુલ તમને 5 પદો ત્યાં તમને મળશે. બરાબર, જો ઉપર 4 ઘાત હોય તો કુલ પદોની સંખ્યા તમને કેટલી મળશે? 5 મળશે. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે બેટા. હવે આ જ એક્ઝામ્પલ ધારો કે સમજીએ, અહીંયા સમજો કે માઇનસ છે, સમજો 2x minus y પાવર 4 છે. તો અહીંયા શું મળશે? તમારે કમ્પ્લીટ બધું જ એનું જ રાખવાનું બેટા. જો a એટલે 2x જ રાખવાના, b એટલે y જ રાખવાના, n બરાબર જો 4 લઈએ આપણે તો અહીંયા આપણે શું કરવાનું? આખું સૂત્ર ચેન્જ કરી દેજો. સૂત્ર પ્લસ આ પહેલું પદ છે, આ બીજું પદ છે ત્યાં આગળ આવશે માઇનસ. બરાબર છે, આ ત્રીજું પદ છે. બરાબર, આ પ્રથમ પદ, બીજું પદ નેગેટિવ, ત્રીજું પોઝિટિવ, પાછું નેગેટિવ, પાછું પોઝિટિવ, એ રીતે આવશે. તો આ પદ અહીંયા લખી દીધું, અહીંયા આવશે માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, પાછું અહીંયા આવશે માઇનસ અને છેલ્લું પદ પ્લસ. પ્લસ માઇનસ પ્લસ માઇનસ ને પ્લસ. હવે 4c0 તો 1, તો 2 ની 4 ઘાત 16x ની 4 ઘાત, અહીંયા માઇનસ 4c1 તો 4, 2 નો ઘન 8x ક્યુબ ઇન્ટુ y, 4c2 તો 6, 2 નો વર્ગ 4x નો વર્ગ ઇન્ટુ y નો વર્ગ, અહીંયા માઇનસ 4c3 તો 4, અહીંયા 2x y નો ઘન પ્લસ y પાવર 4. તો અહીંયા પહેલું પદ પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ. બરાબર, એમ 5 પદો થઈ ગયા, 1 2 3 4 અને 5. તો આ એક એક્ઝામ્પલ તમારું આ રીતે તમને ત્યાં મળી શકે બેટા. હવે જો સ્વાધ્યાય 8.1 જોઈએ. સ્વાધ્યાય 8.1
એવો એક્ઝામ્પલ નંબર 1 છે નીચેના વિસ્તરણ કરો એમાં એક 1 - 2x પાવર 5 1 - 2x પાવર 5 તો આપણે આનું જો તમારે વિસ્તરણ કરવું હોય તો તમે વિચારી શકો છો જુઓ આ પ્લસ છે આ માઈનસ છે તો a બરાબર 1 કરી શકાય a બરાબર 1 b એટલે તમારે લેવાનું 2x અને n બરાબર લેવાનું તમારે 5 તો વિસ્તરણ શું થશે ચલો nc0 a raised to n બરાબર nc0 a raised to n ત્યારબાદ માઈનસ nc1 a raised to n minus 1 into b plus nc2 a raised to n minus 2 into b square minus nc3 a raised to n minus 3 into b cube plus up to આ સૂત્ર છે હવે સૂત્રમાં કિંમત મૂકી દે ચલો જુઓ તો 5c0 અહીંયા a એટલે 1 ની 5 ઘાત માઈનસ અહીંયા 5c1 અહીંયા 1 ની 4 ઘાત અને b એટલે 2x કેમ કે જો બેટા પહેલું પદ પ્લસ માં છે બીજું નેગેટિવ છે બરાબર છે પછી પ્લસ અહીંયા 5c2 1 ની 3 ઘાત બરાબર અને b એટલે 2x અને એનો સ્ક્વેર ત્યારબાદ માઈનસ 5c3 અહીંયા 0 1 2 3 અહીંયા 1 નો વર્ગ અહીંયા 2x ની 3 ઘાત આવશે ત્યારબાદ પ્લસ 5c4 અહીંયા 1 અને અહીંયા 2x ની 4 ઘાત અને લાસ્ટમાં માઈનસ 5c5 2x પાવર 5 ચલો અહીંયા જોઈએ ચલો હવે આનો જે સાદરૂપ છે ચલો 5c0 તો 5c0 ની વેલ્યુ તો સોલ્વ આવશે કેટલે આવશે 1 આવશે તો 1 ની 5 ઘાત એટલે 1 આવશે 1 માઈનસ અહીંયા જોઈએ ચલો 5c1 તો એ 5 આવશે અહીંયા 1 અહીંયા 2x ત્યારબાદ અહીંયા જોઈએ ચલો 5c2 ની વેલ્યુ 5 ફેક્ટોરિયલ 5 minus 2 3 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ 5 4 into 3 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ into 2 તો અહીંયા કેટલા થઈ ગયા તમારો આન્સર પ્લસ 10 અહીંયા 2 નો વર્ગ એટલે 4 x નો વર્ગ બરાબર ત્યારબાદ અહીંયા જોઈએ ચલો માઈનસ અહીંયા 10 ત્યારબાદ 2 નો ઘન એટલે 8 x ની 3 ઘાત ત્યારબાદ અહીંયા જોઈએ 5c4 તો પ્લસ 5 અહીંયા 2 ની 4 ઘાત તો 16 x ની 4 ઘાત ત્યારબાદ માઈનસ 5c5 NCL 2 ની 5 ઘાત તો 32 x ની 5 ઘાત હવે એના પછી જુઓ તો અહીંયા 1 માઈનસ અહીંયા 10x વત્તા 40x નો વર્ગ ઓછા 80x ની 3 ઘાત ત્યારબાદ પ્લસ 16 80x ની 4 ઘાત માઈનસ 32x ની 5 ઘાત બરાબર 1 2 3 4 5 ને 6 કુલ અહીંયા 5 પદ હોય તેના પદોની સંખ્યા ટોટલ તમને કેટલી મળશે 6 મળશે એવું આપણને અહીંયા આપણે એનું પ્રૂવ કર્યું છે અથવા સાબિત કરી ચૂક્યા છે અથવા વિસ્તરણ આપણે મેળવી લીધું છે
ત્યારબાદ જો નંબર 2 બેટા બહુ ઈઝી દાખલાઓ છે 2/x minus x by 2 પાવર 5 ધ્યાન રાખો બેટા એક દાખલો આપણે ગણીએ પછી તમને બે ત્રણ દાખલા હું વર્કમાં આપું છું 2/x minus x upon 2 raised to 5 તો અહીંયા a તમને મળશે a બરાબર 2/x b બરાબર x by 2 n બરાબર 5 બરાબર હવે આપણે વિસ્તરણ જોઈએ તો nc0 a raised to n minus nc1 a raised to n minus 1 into b plus nc2 a raised to n minus 2 into b square minus nc3 a raised to n minus 3 into b cube plus એવી રીતે પર તમને મળશે nc0 તો 5c0 a એટલે 2/x અહીંયા 5 minus nc1 તો 5c1 यानी कि 2/x power 4 b એટલે x by 2 plus 5c2 2/x power 3 into x by 2 નો square minus 5c3 2 by x નો square to x by 2 ની 3 ઘાત plus 5c4 2 by x x by 2 power 4 minus 5c5 x by 2 power 5 હવે અહીંયા જોઈએ આ પદ જુઓ પહેલું પદ કે આ nc0 છે nc0 તો 1 આવશે બરાબર અને 2 ની 5 ઘાત તો 32 32 ભાગ્યા x ની 5 ઘાત થઈ જાય બરાબર 2 ની 5 ઘાત 32 ભાગ્યા x ની 5 ઘાત ઓછા 5c1 તો 5 2 ની 4 ઘાત 16 ભાગ્યા x ની 4 ઘાત અને x by 2 અહીંયા પ્લસ 5c2 ની વેલ્યુ તમે વિચારો હાલ આપણે સોલ્વ કરી બેટા 10 આવશે 5c2 બરાબર 5 ફેક્ટોરિયલ 5 minus 2 3 factorial into 2 factorial 5 into 4 2 જવાબ લો આવશે બેટા 10 તો અહીંયા આવશે તમારો જવાબ 10 2 ની 3 ઘાત એટલે 8 ભાગ્યા x ની 3 ઘાત અને x નો વર્ગ ભાગ્યા 4 માઈનસ આનો જવાબ લઈએ તો 5c3 તો પાછો 10 2 નો વર્ગ 4 ભાગ્યા x નો વર્ગ અહીંયા x ક્યુબ by 8 ત્યારબાદ પ્લસ અહીંયા પર જોઈએ તો 5c4 તો 5 અહીંયા 2 by x અને x ની 4 ઘાત ભાગ્યા 2 ની 4 ઘાત એટલે 16 minus 5c5 તો 1 તો x ની 5 ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત કેટલી થશે અહીંયા 32 તો આનો જવાબ તમને મળશે 32 ભાગ્યા x ની 5 ઘાત ઓછા 8 50 40 ભાગ્યા x ની 3 ઘાત અહીંયા 2 10 દુ 20 20 ભાગ્યા x અહીંયા 2 અહીંયા 5 તો 5x એટલે -5x ત્યારબાદ જોઈએ અહીંયા 8 5 ભાગ્યા 8 5 ભાગ્યા 8 x ની 4 ઘાત ભાગ્યા x તો x ની 3 ઘાત ને માઈનસ x ની 5 ઘાત ભાગ્યા 32 1 2 3 4 5 6 જો 5 ઘાત હોય તો એના કુલ 6 પદો બેટા તમને અહીંયા મળે છે એટલે ઈઝી સરસ એક્ઝામ્પલ કહી શકાય
નંબર 3 2x માઇનસ 3 ની 6 ઘાત. આ હોમવર્ક બેટા એક્ઝામ્પલ તમે સોલ્વ કરશો. x by 3 plus 1 by x power 5. Number 5 x plus 1 upon x power 6. આ ત્રણ દાખલા બેટા તમારે હોમવર્કમાં સોલ્વ કરવાના છે. બેટા દરેકના આન્સર આપણે જો કે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો ખ્યાલ તમને આવી જશે. એના આન્સર તમે જોઈ લેજો, તમે ચેક કરી લેજો. બરાબર બેટા? તો આટલા સુધી કમ્પ્લીટ તમારું હોમવર્ક છે અને બે એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે. કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે બેટા, થેન્ક યુ.